આજે 26મી જાન્યુઆરીના દિવસે બરોડામાં જોવા મળી રિપબ્લિક ડે સેલિબ્રેટ કરવાની અનોખી રીત, જેમાં વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ ભગવાન સ્વામિનારાયણ સહિત લક્ષ્મીનારાયણ દેવ તથા ઘનશ્યામ મહારાજને તિરંગા જેવો ડ્રેસ પહેરાવી લોકો સામે પ્રેઝન્ટ કર્યા અને તેની સાથે સાથે ભગવાનની મૂર્તિઓ પાસે નેશનલ ફ્લેગ પણ ગોઠવવામાં આવ્યા હતા, જેને જોઈ સ્વામિનારાયણ ભક્તો ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા. સવારે આરતી અને આ સુંદર સ્વરૂપ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. તિરંગાનો આખો પોશાક પહેરાવવામાં આવ્યો છે તો શું કહેશો? ભગવાનને તિરંગાનો પોશાક પહેરાવવામાં આવ્યો છે તો શું કહેશો? હા, તો જેમ નિનાદભાઈ કીધું કે યથા દેહ તથા ભાવે, એ ભાવથી જે અમે તિરંગાને જોઈએ છે, એક તો દેશભક્તિનો ભાવના અમારામાં જાગૃત થાય છે, પ્લસ મહારાજને આ સ્વરૂપમાં જોઈને બી આનંદ થાય છે કે મહારાજ તિરંગામાં બી કેટલા રૂપાળા લાગે છે. આજે ભગવાન સ્વામિનારાયણને અને હરિકૃષ્ણ મહારાજને, ઘનશ્યામ મહારાજને બધાને ત્રિરંગાના વાઘા પરિધાન કરાવ્યા છે, જેથી કરી લોકોની અંદર જે દર્શનાર્થીઓ નિયમિત દર્શને આવે છે તેમને પણ એક દેશભાવની ભાવના જાગૃત થાય તે માટે આવી રીતે સંતોએ દાખલો કરીને આ રીતે ત્રિરંગાના વાઘા ભગવાનને અર્પણ કરાવેલા છે. તો જો કોઈએ આ અલગ રિપબ્લિક ડે સેલિબ્રેશન જોવું હોય તો તેને વિઝિટ લેવી પડશે બરોડાની, જ્યાં સ્વામિનારાયણ મંદિરમાં જસ્ટ ભગવાનના દર્શન જ નહીં પરંતુ દેશપ્રેમની લાગણી પણ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.